નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું કે ગામડા લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, દેશ લેવલે કાર્યકારી વડા અથવા બંધારણીય વડા કોણ હોય છે, એટલે કે તેમનું એરિયાનું સંચાલન કયા કયા અધિકારીઓ કરે છે. તો મિત્રો પહેલા જોઈએ કે ગામના વડા, એટલે ગામમાં બે વડા હોય છે કે એ સરપંચ કાયદાકીય વડા હોય છે અને બીજા તલાટી હોય છે, જે તેને આપણે તલાટી કમ મંત્રી કહેવાય છે. એને તો વહીવટ વડા હોય છે. તો આપણે જોઈએ કે સરપંચનું કાર્ય શું હોય છે. તો સરપંચનું કાર્ય આપણે જોઈએ કે ગામના વિકાસની યોજનાઓ બનાવી, એટલે કે તેમાં એટલે એનો મતલબ પીવાના પાણી, રોડ, શૌચાલય, લાઇટ, આંગણવાડી, શાળા વગેરે માટે યોજનાઓ તૈયાર. તો સરપંચનું બીજું કાર્ય આવે છે ગ્રામ સભાનું સંચાલન કરવું, એટલે કે એમાં શું છે, ગામના દરેક સમસ્યા અંગે ગ્રામ સભા બોલાવી લોકો જે કહે છે કે ગામમાં જે આવી રીતે પરિસ્થિતિ હોય છે તે બધું સાંભળવું અને તેમાં નિર્ણય લેવો. ત્રીજું હોય છે કે સરકારી યોજનાઓ અમલમાં લાવવી. એમાં શું હોય છે કે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ જેવી કે નરેગા, ઘર સહાય યોજના, વૃદ્ધ પેન્શન વગેરે ગ્રામજન સુધી પહોંચાડવી. ચોથું હોય છે કે ગ્રામ પંચાયતની બેઠક બોલાવી, પંચાયત સભ્યોની રેગ્યુલર મિટિંગ કરવી અને નિર્ણયો લેવા. પાંચમું હોય છે કે આવક અને ખર્ચનો હિસાબ રાખવો. માં ગ્રામ પંચાયતના ફંડ અને યોજનાઓનો પૈસાનો ઉપયોગ યોગ્ય રીતે થાય તેની દેખરેખ રાખવી. છઠ્ઠું હોય છે કે ગામમાં શાંતિ લાવવી, એટલે કે ગામમાં કોઈ ઝઘડા થાય તો તેમાં યોગ્ય રીતે સમાધાન કરવું. તો હવે જોઈશું કે તલાટીનું કાર્ય શું હોય છે. તેમાં પહેલું કાર્ય હોય છે કે જમીનનું સંચાલન કરવું, એટલે કે જમીનનો રેકોર્ડ રાખવો, 7/12 ઉતારા, હકપત્ર તૈયાર કરવું, વારસાનું કામ કરવું. બીજું કાર્ય હોય છે કે પંચાયતનું સચિવ તરીકેનું કામ, પંચાયતની મિટિંગની નોટિસ, મિનિટ્સ લખવી અને નોંધ રાખવી. ત્રીજું કાર્ય હોય છે કે પ્રમાણપત્રો આપવા માટે માહિતી આપવી. તેમાં શું હોય છે કે આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર વગેરે માટેની માહિતી સ્વીકારવી અને આગળ મોકલવી. ચોથું કાર્ય હોય છે કે સરકારી યોજનાઓની કામગીરી. તેમાં શું હોય છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ જેવી કે નરેગા, વૃદ્ધ પેન્શન, શૌચાલય સહાય વગેરે સહયોગ આપવો. પાંચમું હોય છે કે વિવિધ રજિસ્ટર રાખવા. તેમાં શું કે જન્મ મૃત્યુની નોંધણી હોય અને ઘરગથ્થુ માહિતી, પશુઓની માહિતી, મતદાર યાદી સુધારણા વગેરે. છઠ્ઠું હોય છે કે જમીનમાં માપની કામગીરીમાં સહયોગ આપવો. એમાં શું હોય છે કે જમીનમાં માપણી કરી ત્યારે એમાં નકશો તૈયાર કરવો અને પત્ર વ્યવહાર કરવો. તો હવે જોઈએ તાલુકાના વડા. તાલુકામાં બે હોય છે કે એક મામલેદાર હોય છે, એક ટીડીઓ, એટલે કે ટીડીઓ મતલબ કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, એટલે કે તાલુકા વિકાસ અધિકારી. પહેલી વાત કરીએ કે મામલેદારની. તો મામલેદારની તાલુકા સ્તરે કાર્ય શું કરવાનું હોય છે, એટલે કે કામ શું કરવાનું હોય છે, તો એ જોઈએ. તો પહેલું કાર્ય આવે છે એનું જમીન સંબંધિત કાર્ય, એટલે કે જમીનને લગતા કામો કરવાના, જેમ કે 7/12 ઉતારા, હકપત્ર, વારસામાં નામ ચડાવવું, જમીનનું રૂપાંતરણ, એ બધું મામલતદાર કચેરી દ્વારા થાય છે. અને બીજું આવે છે કે આવક સર્ટિફિકેટ, જાતિ સર્ટિફિકેટ, રહેઠાણ પ્રમાણપત્ર, વિવિધ પ્રમાણપત્રો જાહેર કરવા અથવા મામલતદારની જવાબદારી હોય છે. ત્રીજું કાર્ય આવે છે કે કાયદો અને શાંતિ જાળવવી. મહત્વના તહેવારો અથવા દંગી કે વિવિધ પરિસ્થિતિ આવે તેમાં તાલુકા મથકે શું કરવાનું હોય છે કે શાંતિ જાળવવાનું કાર્ય કરવાનું હોય છે. ચોથું આવે છે કે ચૂંટણીમાં વ્યવસ્થા કરવી, એટલે જ્યારે ગામમાં સરપંચોની ચૂંટણી આવે, તાલુકા સ્તરે તાલુકા પંચાયતની ચૂંટણી આવે, તેમાં શું કરવાનું છે કે તાલુકા સ્તરે ચૂંટણી કાર્ય માટે મતદાર યાદી સુધારણા, મતદાન મથકોનું આયોજન કરવું, એટલે કે જેમાં મતદાન જ્યારે કરે તો તેમાં કઈ રીતે વ્યવસ્થા. પાંચમું હોય છે કે રાહત કામગીરી. તેમાં શું હોય છે કે પૂર, તોફાન, સૂકા જેવી આપત્તિ સમયે રાહત અને સહાય યોજના અમલમાં લાવવી. જ્યારે આપણા પૂર આવે, એટલે કે નદીઓમાં વધારે પાણી આવે ત્યારે કોઈકનું ગામ ધોવાઈ જાય ત્યારે એમાં શું થાય, એમાં સહાય યોજના બહાર પાડવી અને લોકોની મદદ કરવી. છઠ્ઠું આવશે કે સરકારી જમીનનું સંરક્ષણ કરવું, એટલે કે સરકારી જમીન, શાળા, કોલેજો, જે સરકારી સ્થળો હોય તેનું રક્ષણ કરવું. હવે તાલુકા સ્તરે બીજી વાત છે કે એક મામલતદાર અને બીજી આવે છે ટીડીઓ, એટલે કે તાલુકા વિકાસ અધિકારી, એટલે તાલુકામાં વિકાસના કાર્યો કરવાનું હોય છે કે ટીડીઓને. તો જોઈએ કે પહેલું કામ શું કરવાનું હોય છે, કે તો પહેલું કામ ગ્રામ પંચાયતના કામની દેખરેખ રાખવાની, એટલે કે ગ્રામ પંચાયતમાં ગામોમાં હોય ગ્રામ પંચાયતના કામોની દેખરેખ રાખવાની. ટીડીઓ તાલુકાના તમામ ગ્રામ પંચાયત પર દેખરેખ રાખે છે અને સરકારી યોજનાઓ યોગ્ય રીતે અમલમાં લાવે છે કે નહીં તેની દેખરેખ રહે છે. બીજું કાર્ય હોય છે કે વિકાસ યોજનાનો અમલ. તેમાં શું કે પીવાનું પાણી, માર્ગ, સફાઈ વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ જેવી જરૂરી સેવાઓ માટે યોજનાઓ તાલુકા સુધી પહોંચે છે અને કાર્યકર રહે તેનું ધ્યાન રાખવું છે. ત્રીજું શું હોય છે કે ગામમાં વિકાસ અને કામગીરીનું નિરીક્ષણ. તેમાં શું હોય છે કે ટીડીઓ નિયમિત રીતે ગામોની મુલાકાત લે છે અને વિકાસ કાર્યોના કામગીરીની ચકાસણી કરે છે. ચોથું શું હોય છે કે ગ્રાન્ટ અને ફંડનું વહીવટ હોય છે. તેમાં શું હોય છે કે સરકારી મળતી નાણાકીય સહાય ગામ સુધી પહોંચે તેનું યોગ્ય વપરાશ થાય કે સુનિશ્ચિત કરે છે, એટલે કે તેમની દેખરેખ રાખે છે કે બરાબર ગ્રાન્ટ અને ફંડ જે પૈસા આવે છે સરકાર તરફથી તે યોગ્ય રીતે વપરાશ થાય છે, તેનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે નહીં થાય એની દેખરેખ રાખવાની ટીડીઓની જવાબદારી હોય છે. પાંચમું શું હોય છે કે જનતાની ફરિયાદો અને ઉકેલ. તેમાં શું હોય છે કે ગ્રામજનોનો કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તો ટીડીઓ તેમની ફરિયાદ સાંભળી અને તેને ઉકેલ લાવે.
તો હવે જોઈએ જિલ્લાના વડા. તેમાં આવે છે કે ડીએમ, એક ડીડીઓ આવે છે. એમાં ડીએમનું નામ છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એટલે કે એને કહેવાય છે આપણે કલેક્ટર, અને એક નામ છે ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો હવે જે ડીએમ એટલે કલેક્ટરનું કામ શું હોય છે જિલ્લા સ્તરે કરવાનું, તો જોઈએ પહેલું કાર્ય હોય છે કે કાયદો અને શાંતિ જાળવવી. તેમાં શું હોય છે કે કલેક્ટર એ જિલ્લા પોલીસની સાથે મળીને કાયદો અને વ્યવસ્થાનું જાળવવાનું કામ કરે છે. બીજું હોય છે કે આપત્તિ વ્યવસ્થા. એમાં શું હોય છે કે જ્યારે કોઈ ગામમાં પૂર, વરસાદ, સૂકો એટલે ભૂકંપ અને અન્ય આપત્તિ સામે રાહત બચાવ કામગીરીની કલેક્ટર સંભાળે છે. ત્રીજું હોય છે ચૂંટણીનું આયોજન. તેમાં શું હોય છે કે લોકસભા, વિધાનસભા, ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિથી યોગ્ય અને રીતે થાય તેનું આયોજન કરવું. ચોથું કાર્ય હોય છે કે જમીન અને આવકનો વહીવટ કરવું. પાંચમું કાર્ય છે કે જિલ્લા શિક્ષણ, આરોગ્ય પર ધ્યાન આપવું, પાણી વિભાગ વગેરે સાથે મળીને વિકાસની કામગીરી પર ધ્યાન આપવું. છઠ્ઠું કાર્ય હોય છે કે જનહિતના પ્રશ્નનો ઉકેલ. તેમાં શું કે કલેક્ટર એટલે કે જનસંવાદ, જે કે એમાં શું હોય છે કે બેઠક દ્વારા લોકોની સીધી રીતે સાંભળે અને તેમના પ્રશ્નનો ઉકેલ લાવે. સાતમું કાર્ય શું હોય છે કે ફિલ્ડ નિરીક્ષણ અને રિપોર્ટિંગ. એમાં શું હોય છે કે વિકાસના કાર્યનું નિરીક્ષણ કરે અને સરકારને રિપોર્ટ મોકલે. હવે જોઈએ ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. એમાં શું કે ગુજરાતીમાં કહે જિલ્લા વિકાસ અધિકારી. તો પહેલું કામ હોય છે કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત પર દેખરેખ રાખવો અને દરેક ગ્રામ અને તાલુકા પંચાયત કેવી રીતે કામ કરે છે અને તેની જવાબદારી ડીડીઓની હોય છે. બીજું કાર્ય હોય છે કે સરકારી યોજનાઓ અમલમાં લાવવી. ત્રીજું કાર્ય હોય છે કે બજેટ અને નાણાંનું વહીવટ. તેમાં શું હોય છે કે રાજ્ય સરકાર તરફથી મળેલ ગ્રાન્ટ અને ફંડનો યોગ્ય ઉપયોગ થાય તેની દેખરેખ રાખવી. ચોથું કાર્ય હોય છે કે આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠો, કૃષિ વિભાગો સાથે મળીને જિલ્લાના જેટલા પણ વિકાસના કામો હોય તેને સાથે મળીને આગળ વધારવું. પાંચમું કાર્ય હોય છે કે વિઝિટ અને નિરીક્ષણ, એટલે કે તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તરે મુલાકાત લઈ વિકાસના કામોનું નિરીક્ષણ કરવું એટલે કે દેખરેખ રાખવી. છઠ્ઠું કાર્ય હોય છે કે જનતાની ફરિયાદો સાંભળવી. તેમાં શું હોય છે કે જનતાની સમસ્યાઓ સાંભળવી અને તેને યોગ્ય વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવી. હવે જોઈએ રાજ્યના વડા. તેમાં આવે છે મુખ્યમંત્રી એટલે કે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર, જે રાજ્યના બંધારણીય કાયદાકીય વડા હોય છે, અને બીજા આવે છે રાજ્યપાલ, જે કાયદાકીય એટલે કે વહીવટી વડા હોય છે. તો હવે જોઈએ સીએમનું કાર્ય એટલે કે ચીફ મિનિસ્ટરનું કાર્ય. તેમનું પહેલું કાર્ય હોય છે કે પ્રશાસન ચલાવવું. તેમાં શું હોય છે કે રાજ્યના વિવિધ વિભાગોમાં શિક્ષણ, આરોગ્ય, પોલીસ, ખેતી વગેરે કેવી રીતે કાર્ય કરે છે તેનું સંચાલન કરવું. બીજું કાર્ય હોય છે કે નીતિ નક્કી કરવી. તેમાં શું હોય છે કે રાજ્યના વિકાસ નીતિઓ, યોજનાઓ, નવા કાયદાઓ બનાવવા મુખ્યમંત્રીની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. ત્રીજું કાર્ય હોય છે કે મંત્રીમંડળનું નેતૃત્વ કરવું. તેમાં શું હોય છે કે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વડા હોય છે અને દરેક વિભાગોમાં મંત્રીઓ કાર્ય આપે છે અને તેનું દેખરેખ રાખે છે. ચોથું શું હોય છે કે મુખ્યમંત્રી રાજ્યપાલને સરકારના નિર્ણયો જાણ કરે છે અને જરૂરી સલાહ પણ આપે છે. પાંચમું કાર્ય શું હોય છે કે વિધાનસભામાં જવાબદારી હોય છે. તેમાં શું હોય છે કે રાજ્યના વિધાનસભામાં મુખ્યમંત્રી સરકારના પક્ષે જવાબ આપે છે અને બજેટ અને કાયદા રજૂ કરે છે. છઠ્ઠું શું હોય છે કે જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવો. તેમાં શું હોય છે કે મુખ્યમંત્રી સીધા જનતાની ફરિયાદો, માંગણીઓ અને સમસ્યાઓ સાંભળે છે અને તેનો ઉકેલ લાવે છે. હવે જોઈએ રાજ્યપાલનું કાર્ય એટલે કે રાજ્યપાલ રાજ્ય સ્તરે કેટલું કામ કરે છે જોઈએ. કાર્ય છે કે મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક કરવી, અને બીજું કાર્ય હોય છે કે વિધાનસભામાં ઉદ્ઘાટન અને વિઘટન કરે છે. ત્રીજું કાર્ય શું હોય છે કે રાજ્યના વિધાનસભા પર પાસ થયેલા બિલોને રાજ્યપાલની મંજૂરી પછી કાયદો બનાવવામાં આવે છે. તે શાસન પર દેખરેખ એટલે કે રાજ્યપાલને લાગે કે રાજ્યમાં બરાબર બંધારણ અનુસાર રાજ્ય ચાલતું નથી અને જે બંદોબસ્ત બગડ્યો છે તો રાષ્ટ્રપતિને ભલામણ કરે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી શકે છે. તો હવે જોઈએ દેશના વડા. તેમાં આવે છે કે રાષ્ટ્રપતિ એક વડાપ્રધાન. હવે જોઈએ વડાપ્રધાનનું કાર્ય. તેમાં પહેલું કાર્ય છે કે મંત્રીમંડળના વડા હોય છે. તેમાં શું હોય છે કે વડાપ્રધાન મંત્રીમંડળના વડા હોય છે, એટલે કે દરેક મંત્રીને કામ વહેંચે છે અને તેમની કામની દેખરેખ રાખે છે. બીજું કાર્ય હોય છે કે દેશની નીતિ બનાવવી. તેમાં શું કે દેશ માટે નીતિ, કાયદા, યોજના અને વિકાસ માટે વડાપ્રધાન મહત્વપૂર્ણ નિર્ણયો કરે છે. બીજું કાર્ય હોય છે કે દેશનું નેતૃત્વ કરવું. તેમાં શું હોય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શું હોય છે કે વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરે છે અને દેશની છબી ઉજાગર કરે છે. ચોથું કાર્ય છે કે રાષ્ટ્રપતિને સલાહ આપવી. પાંચમું કાર્ય છે સંસદમાં જવાબદારી. તેમાં શું છે કે વડાપ્રધાન લોકસભામાં સરકાર તરફથી જવાબ આપે છે અને મહત્વપૂર્ણ જાહેરાતો કરે છે. હવે જોઈએ રાષ્ટ્રપતિનું કાર્ય એટલે કે દેશ લેવલે રાષ્ટ્રપતિનું કાર્ય શું હોય છે. તો પહેલું કામ હોય છે કે કાયદા પર સહી કરવી. જ્યારે પણ દેશમાં કોઈ કાયદો બનાવવો હોય ત્યારે કાયદા પર સહી કરવાની જવાબદારી રાષ્ટ્રપતિની હોય છે. બીજું કાર્ય છે કે રાષ્ટ્રપતિ છે જે બીજા અધિકારીઓની નિમણૂક કરે છે, જેમ કે વડાપ્રધાન, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટના જજો. બીજું કાર્ય છે કે સશસ્ત્ર દળોના પ્રમુખ હોય છે. તેમાં શું હોય છે કે ભારતીય સેના, નૌસેના, વાયુસેના સર્વોચ્ચ કમાન્ડર હોય છે. ચોથું કાર્ય છે કે તેઓ વિદેશી મહેમાનોનું સ્વાગત કરે છે
અને દેશના નામે વિદેશોમાં સંમતિ આપતા કરારો કરે છે. પાંચમું કાર્ય હોય છે કે આપતકાલીન સ્થિતિ જાહેર કરવી. તેમાં શું હોય છે કે જ્યારે દેશમાં ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે રાષ્ટ્રપતિ આપતકાલીન સ્થિતિ જાહેર કરી શકે છે. તો આ હતા મિત્રો ગામના સ્તરેથી દેશ લેવલના વડા. તો ગામના સ્તરે આવે છે કે સરપંચ, તલાટી, તાલુકા સ્તરે આવે છે કે મામલતદાર, ટીડીઓ, અને જિલ્લા સ્તરે આવે છે ડીડીઓ અને ડીએમ એટલે કે કલેક્ટર અને ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, અને રાજ્ય સ્તરે આવે છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી, અને દેશ સ્તરે આવે છે કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન. તો આવી રીતે કાયદાકીય અને વહીવટી વડા બંધારણ સંવિધાન અનુસાર મૂકેલા હોય છે અને આવી રીતે આખું દેશનું સંચાલન ચાલતું હોય છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ એવા બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે.